રિક્ષાનો વાળી દીધો કચ્છરઘાણ, ચારને ઈજા, રોષે ભરાયેલા ટોળાની કારને આગ ચાંપી। જામનગરમાં સતત અકસ્માતોના બનાવોમાં વધારો થઈ રહ્યો છે। રણજીતનગર પટેલ પાસે બે રિક્ષા અને કારનો ટ્રિપલ અકસ્માત સર્જાયો હતો, ત્યારે હવે ધોરીવાવની ગોલાઈ પાસે બેફામ ઓવર સ્પીડે કાર હંકારી રહેલા ચાલકે રિક્ષાને ટક્કર મારતા રિક્ષાનો કચ્છરઘાણ વળી ગયો હતો। આ ગંભીર અકસ્માતમાં રિક્ષા ચાલક અને તેમાં સવાર 3 મુસાફરોને ઈજા પહોંચતા સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા। અકસ્માતને લઈને ક્રોધે ભરાયેલા ટોળા કારને આગ ચાંપી દીધી હતી, જેથી પોલીસનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો। તો બીજી તરફ જામનગરમાં રણજીતનગર પટેલ પાસે ગઈકાલે બપોરના સમયે બે ઓટો રિક્ષા અને કાર વચ્ચે ટ્રિપલ અકસ્માત સર્જાયો હતો। સદભાગ્યે ત્રણેય વાહનોમાં બેઠેલી કોઈ વ્યક્તિને ઈજા થઈ ન હતી, પરંતુ ત્રણેય વાહનોમાં નુકસાની થઈ હતી। આ બનાવ સમયે લોકોના ટોળા એકઠા થઈ ગયા હતા। જામનગરના રણજીતનગર પટેલ સમાજ પાસે ગઈકાલે બપોરના સમયે કાર પસાર થઈ રહી હતી, જે કારની પાછળ સૌપ્રથમ એક ઓટો રિક્ષા ટકરાઈને વાંગી થઈ હતી। ત્યારબાદ પાછળથી પૂરપાટ ઝડપે આવી રહેલી બીજી પણ એક રિક્ષા ટકરાઈ હતી અને તે રિક્ષામાં પણ ભારે નુકસાની થઈ હતી। સદનસીબે કાર ચાલક તેમજ રિક્ષામાં બેઠેલા મુસાફરો અથવા કાર રિક્ષા ચાલક કોઈને ઈજા થઈ ન હતી અને તમામનો બચાવ થયો હતો। આ વિચિત્ર અકસ્માતને લઈને જોરદાર ધડાકો થયો હતો અને આસપાસના વિસ્તારના લોકો ટોળે વળ્યા હતા। થોડો સમય માટે રણજીતનગર પટેલ સમાજના ચોકમાં ટ્રાફિક જામની સમસ્યા પણ સર્જાઈ હતી, જેથી પોલીસ તંત્ર દોડતું થયું હતું અને વાહન વ્યવહારને પૂર્વવત બનાવ્યો હતો। સ્ટાર ન્યૂઝ 7 હંમેશા સચ્ચાઈની સાથે।